સમાચાર ગાંધીનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં જિલ્લા ભૂસ્તર વિભાગનો સપાટો સામે આવ્યો। ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાઈ ગયા। ડમ્પર સહિત રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ પણ સીઝ કરાયો હોવાની વિગતો। તો ડમ્પર સહિત રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે જ્યાં ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગનો સપાટો સામે આવ્યો છે। ઘણા લાંબા સમયથી રેતીનું વહન કરવામાં આવતું હતું અને તે બાદ કાર્યવાહી કરાઈ અને 7 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે। ડમ્પર સહિત રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ પણ સાથે સાથે સીઝ કરવામાં આવ્યો છે। તો ભૂસ્તર વિભાગ કે જે ઘણા સમયથી આ બાબતે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા અને તે બાદ कार्यवाही कराई। शाम से लगभग हमने 7 गाड़ियां सीज की हैं। पेथापुर चौकड़ी पे हमें 5 ओवरलोड गाड़ियां मिली सादी माटी की। पीपला चेक पोस्ट पे एक हमने किया और जीरो सर्कल पे पूरे गांधीनगर में विविध जगहों पे कुल मिलाकर 7 गाड़ियां हमने सीज की हैं जो ओवरलोड के सबब में है, जिसमें से कुल 1 करोड़ 75 लाख का मुद्दामाल सीज करके पीपला चेक पोस्ट पे रखवामां આવ્યા છે। तो ओवरलोड रेतीનું વહન કરતા 7 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘણા સમયથી ઓવરલોડ રેતીનું વહન ચાલતું હતું અને તે બાદ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। રૂપિયા 1.75 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને ઘણા લાંબા સમયથી રેતીનું વહન ચાલતું હતું જેને રોકવા માટે ભૂસ્તર વિભાગે પણ કવાયત હાથ ધરી હતી, પરંતુ આખરે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને 1.75 કરોડનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો હોવાની વિગતો।